નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત આઈ ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું જાકીર શાહ પઠાણ। અત્યારે ગુજરાત આઈ ન્યૂઝની ટીમ અત્યારે તળાજાની અંદર નગરપાલિકા સંચાલિત ભૂપત બાગની અંદર આવી પહોંચી છે। ત્યારે ત્યાં ગુજરાત આઈ ન્યૂઝની ટીમે જ્યારે મુલાકાત લીધી ત્યારે હિંચકા તૂટેલા, લસરપટ્ટી તૂટેલી અને લસરપટ્ટીની નીચે જે ખાડો હોય ત્યાં પણ નથી તો પણ્યો કે નથી તો વેકરો, બાળકોની કોઈ સલામતી હોય એવું દેખાતું નથી। અત્યારે હાલ નગરપાલિકાના જે સંચાલિત બગીચો જેને કહેવામાં આવે છે બગીચો, તેની અંદર તમે જોઈ શકો છો કે હિંચકા તૂટેલા છે અને તે ઉપર લટકાડેલા છે। બાજુમાં અહીં એક જુગાડ કરીને એક હિંચકો પાઇપ સાથે બાંધેલો છે, આ નગરપાલિકા સંચાલિત બગીચો છે। આની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે આ બગીચા કરતા કોઈ અવાવરું જગ્યા હોય તેવું વધારે લાગી રહ્યું છે। આ નગરપાલિકા સંચાલકની અંદર નાના બાળકો માટે જે નાના હિંચકા બનાવેલા હોય, જે એક બોક્સ ટાઈપના છે, તેની અંદર કાચ ચડી ગયેલો છે અને એ અસંખ્ય જગ્યાએ તૂટેલા હોય છે, તો બાળકોને વાગવાની પણ શક્યતા છે। તો બાળકોની સલામતી અહીં હોય એવું ક્યાંય જગ્યાએ અમને દેખાતું નથી। ગુજરાત આઈ ન્યૂઝની ટીમ અત્યારે આવી અને પૂરા બગીચાની અંદર આંટો માર્યો ત્યારે દેખાય છે કે ઘણી જગ્યાએ સફાઈનો અભાવ દેખાય છે અને ઘણી જગ્યાએ અવાવરું જગ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો નાના બાળકો માટે અહીં કોઈ સલામતી હોય એવું દેખાતું નથી। ઘણા સમય જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી। તો શું આગળ આનું પરિણામ મળશે તે જોવું રહ્યું। બગીચાની અંદર એક જીમ બનાવેલું છે, ત્યાં આવી અને જોયું તો જીમની હાલત તૂટલી છે, એકદમ તમે જોઈ શકો છો, એકદમ તૂટલી હાલત છે। અહીં કોઈ સાર સંભાળ હોય એવું લાગતું નથી। જીમની અંદર એક પાળી બનાવેલી છે, તો પાળીની પાછળ કચરાના ઢગલા છે, જાણે કોઈ ઉકરડો હોય જીમની અંદર, અને એ પણ બગીચાની અંદર। તો એક જોવું રહ્યું કે આ સફાઈ ક્યારે થશે। જ્યારે અત્યારે બગીચાની અંદર બેસવા માટેના જે બાકડા હોય છે તેની હાલત અત્યંત કફોડી હાલતમાં છે। તમે જોઈ શકો છો કે બાકડા કઈ ટાઈપના છે, અસંખ્ય બાકડા તૂટલા હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારે।